આસામમાં સતત વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ 19 જિલ્લાઓમાંથી 6.44 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા. પૂરમાં અત્યાર સુધીમાં 35 લોકોએ જીવ ગુમાવ્યા. તિનસુકિયા જિલ્લામાં સોમવારે એક વ્યક્તિનું મોત નીપજ્યું. આસામ અને અરુણાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વરસાદને કારણે ઘણી નદીઓમાં પૂર આવ્યા છે. બ્રહ્મપુત્રા, સુબનસિરી, દીખો, દિસાંગ અને આ સાથે જ જીયા, ભરાલી, બેકી અને કુશિયારા નદીઓ ભયજનક સપાટી પર પહોંચી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં પૂરના પાણીથી 44 રસ્તાઓ, એક પુલ અને 6 ડેમને નુકસાન થયું, જેમાં મિઝોરમના આઇઝોલમાં મંગળવારે ભૂસ્ખલનમાં 4 વર્ષની બાળકી સહિત 3 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા. ભૂસ્ખલનને કારણે ટીનની છતવાળી ઇમારત ધરાશાયી થઈ, ત્યારે દરેક વ્યક્તિ પોતાના ઘરમાં સૂઈ રહ્યા હતા. આ દરમિયાન પરિવારના કેટલાક સભ્યો જીવ બચાવવા ભાગ્યા હતા, પરંતુ એક દંપતી અને તેમની પુત્રી કાટમાળ નીચે દબાઈ ગયા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.